ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજા, જેમની સામે રાજકોટમાં નોંધાઈ છે પોલીસ ફરિયાદ. આરોપ છે વ્યાજે પૈસા આપી પઠાણી ઉઘરાણી કરવાનો. સુરેશ પરમાર નામના કારખાનેદારે પીટી જાડેજા પાસેથી 54,60,000 રૂપિયા 3% વ્યાજે લીધા હતા. સુરેશ પરમારનું કહેવું છે કે 70,80,000 ચૂકવી દીધા હોવા છતાં પીટી જાડેજા હજુ વધુ પૈસા માગી રહ્યા છે. એટલું જ નહીં, જામીન પેટે આપેલા મકાનના દસ્તાવેજ અને કોરા ચેક પરત નથી કરી રહ્યા અને ધાક ધમકી આપી રહ્યા છે. તો પોલીસનું કહેવું છે કે પીટી જાડેજા પાસે વ્યાજે પૈસા આપવાનું લાયસન્સ નથી. તેમની સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પીટી એમ કહે છે કે 10% વ્યાજ લેખે 1 મહિનાનું વ્યાજ તારે વધારે દેવું પડે. 9 દિવસ મેં કીધા પછી મોડા આપ્યા ને એટલે 6 લાખ રૂપિયા વ્યાજ ને પેનલ્ટી લાગશે એ જુદી. એ 5 લાખ 10 લાખ જી લાગે એ પેનલ્ટી. ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજા, જેમની સામે રાજકોટમાં નોંધાઈ છે પોલીસ ફરિયાદ. આરોપ છે વ્યાજે પૈસા આપી પઠાણી ઉઘરાણી કરવાનો.